જેટલું મારાથી થાય એટલી જ વાત કરવાની, બીજી માત્ર વિડિયાની આગળ સારું સારું બોલી જવું એવું નહીં. આપણે આ 3 વર્ષથી આ તમારું ત્યાંથી લાવ્યા છીએ, એકદમ સરસ. ગમે એવો નાનામાં નાનો બાળક હોય એને પણ આપણે બતાવી દઈએ કે બેટા આ તારે કરવાનું છે, એટલે બસ અહીં ઘઉં નાખી દીધા, સ્વિચ પાડી દીધી, કાંઈ કરવાનું કોઈને નથી. એટલે તમામ પ્રકારના ટૂંકમાં અમારે રૂટિંગમાં આપણે સ્વામિનારાયણની લાડુડી તમે બધા પ્રખ્યાત છે, હા મગજની લાડુડી કહેવાય, બરાબર. તો એનો લોટ પણ અલગથી જ દળવાનો હોય છે, જે આપણે તૈયાર બેસન મળે એમાં ન હાલે. એટલે એમાં જે કણીવાળો જે લોટ બનાવવાનો હોય એ પણ આની અંદર આપણે દળાય છે. તમે મોઢે માંગ્યા પૈસા દેતા પણ તમને જે શુદ્ધ ને પ્રાકૃતિક આહાર, જે સાત્વિક ભોજન છે ને એ મળવું મુશ્કેલ છે આ સમયની અંદર. 4,000 માણસ ઈ અને 1200-1500 એટલે 5,000-5,500 માણસોને જમાડવાની વ્યવસ્થા, કેટલો મસાલો, કેટલું સબ્જી અને કેટલો તો લોટ. એટલે એડવાન્સ તૈયારીમાં આપણે રહીએ એટલે બધું થઈ જાય, કારણ કે આની કેપેસિટી આમ જોઈએ તો ઘણી બધી છે. ગુરુકુળ પરંપરા છે જૂની આપણી, એનું મહત્વ એટલા માટે છે કે ગુરુકુળની અંદર બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ મહત્વ આપવામાં આવે છે. ગૌશાળાની અંદર આપણે જીતુભાઈ 150+ નાના મોટા જીવ છે ગૌશાળાની અંદર, અને બધા જ ગીર ઓલાદની ગાયો છે. જય સ્વામિનારાયણ મિત્ર, આજ હું એક એવી વિશાળ સંસ્થાની વાત કરવાનો છું કે જુનાગઢની બાજુમાં વંથલી રોડ ઉપર વંથલી ગુરુકુળ છે સ્વામિનારાયણ, ત્યાં હું આવેલો છું. તો આ ગુરુકુળની જે વિશેષતા છે એની હું ખાસ વાત કરીશ કે અહીંયા અમારું એક ઓટોમેટિકનું મસાલા મશીન અને પલ્વરાઇઝર મશીન આટા દરવાનું હાલે છે. એની અંદરમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે છે અને અલગ અલગ પ્રકારના મસાલા બનાવે છે. એટલું જ નહીં, એ કેવી રીતના બનાવે છે તો એની પાસે ખેતીવાડી છે આવડી મોટી જબરજસ્ત વિશાળ. એની અંદરમાં પ્રાકૃતિક ખેતીની અંદરમાં જે કાંઈ ઉત્પાદન આવે છે, ઘઉં છે, બાજરો છે, જુવાર છે, તો એના આટા દરી અને બધાને જમાડે છે. ત્યાર પછી વાત કરું મસાલાની, તો પ્રાકૃતિક મસાલા હળદર, તો 4 પ્રકારની હળદર થાય છે. ત્યાર પછી એની વાત કરું કે મસાલો છે તો જીરું છે, ધાણા જીરું છે, મરચું છે, આ બધી મસાલા ધરાવીને મસાલા સબ્જીમાં બનાવી અને બધાને જમાડે છે. તો અહીં છાત્રાલયની અંદરમાં 500 થી 700 છાત્રાલયની અંદરમાં વિદ્યાર્થી રહીએ છે. તો વધારાની વાતચીત આપણે સ્વામીજી પાસે કરશું, અને આવો સ્વામીજી પાસે સ્વામીજીને મળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જીતુભાઈ કેમ છો? એકદમ મજામાં. શું છે તબિયત પાણી? હાઈ ક્લાસ. સ્પેશિયલ હું આમ ન આવ્યો તો મેં કીધું હાલો મળી લો, અમારી ઘંટી લેવા તમે આવ્યા થાય 2-3 વર્ષ પહેલાં, તો મેં કીધું લાવો આજ નીલકંઠ ભગતને સ્પેશિયલ મળતો જાઓ અને શું શું કરે છે જોઈ લો કીધું. ચોક્કસ. તો શું કહે છે આ ઘંટી અમારી? ઘંટીની જીતુભાઈ વાત કરીએ ને તો ખૂબ સરસ અને બહુ સારી રીતે ચાલે છે. આજથી લગભગ સમજો આપણે 3 વર્ષ પહેલાં અમે તમારા ઓટોમાઇઝ ઉપર આવ્યા હતા અને ફેક્ટરી આવ્યા હતા અને આપણે આ મશીનની વાત થઈ અને ત્યારથી આપણે આ મશીન બેસાડ્યું છે. અને આની પહેલાં આપણે જે પથ્થરવાળી જૂની ઘંટી ચલાવતા હતા, આજે આપણા ગુરુકુળની અંદર અમારે પર ડેનું લગભગ 3 ટાઈમ થઈને લગભગ 1200 જેવું લોકોનું જમણવાર બનાવવાનું થાય, બાળકોથી લઈને બધા 1200 માણસ જમે એટલી જમણવાર થાય. હા, તો એનું આપણે જૂની ઘંટીમાં આપણે ચલાવતા હતા તો એક તો જો પાવરનું વધારે કન્ઝપ્શન થાય, કારણ કે હેવી મોટર હોય એમાં, બરાબર. અને જૂની સિસ્ટમ પ્રમાણે વારંવાર એને ટાંકવાની થાય, ખોલવાની થાય, એ પણ બહુ મોટી માથાકૂટ હોય. એટલે એમાં તમે શું કરો? ટાંકવાની થાય તો બહારથી માણસો બોલાવો કે? બોલાવવા જ પડે, કારણ કે કારીગરને જ બોલાવવો પડે. એ આખું ખોલે ને 1 દિવસ તો આખી રજા જ રાખવી પડે. આખું ખોલે એને સફાઈ કરે ને પાછું એને ટાંકવાનું. તો એમાં ક્યારેક અચાનક ઘંટ દરવાનું થયું હોય તો શું કરતા? બહુ મુસીબત વાળું હતું. 2 ઘંટી રાખો? ના, એ તો એક જ હતી, પણ આપણે એ રીતનું શેડ્યુલ ગોઠવી લઈએ તો લગભગ તો વાંધો ના હોય. ચિંતાનું આપણે ખ્યાલ જ હોય, મેનેજમેન્ટ પરફેક્ટ કરવું પડે 100%. એને બદલે આપણે આ 3 વર્ષથી આ તમારું ત્યાંથી લાવ્યા છીએ, એકદમ સરસ. ગમે એવો નાનામાં નાનો બાળક હોય એને પણ આપણે બતાવી દઈએ કે બેટા આ તારે કરવાનું છે, એટલે બસ અહીં ઘઉં નાખી દીધા ને સ્વિચ પાડી દીધી, કાંઈ કરવાનું કોઈને નથી. ઓટોમેટિકલી બધું સરસ મજાનું. કોઈ જાડી ફેર કરવી આ તે, પહેલાંમાં તો શું બધું જૂની સિસ્ટમમાં તો બધું એને કરીને જવું પડે, એમાં વધઘટ થાય કદાચ. પણ આમાં કાંઈ ઉપાધિ વગરનું એકદમ સરસ મજાનું બહુ સારી રીતે ચાલે છે મશીન. સરસ. તો આપણે અહીંયા આટલા બધા 1000 થી 1200 કીધા તમે દરરોજના માટે જમે છે, તો એટલા વિદ્યાર્થી છે કે ગુરુકુળમાં છાત્રાલયમાં? એની અંદર વિદ્યાર્થીઓ બી આવી જાય, પછી અમારો આખો સ્ટાફ આવી જાય, કર્મચારી. એમાં જો આપણી માધ્યમિક સ્કૂલ છે, કોલેજ છે, પ્લસ આપણા જે સંસ્થાના કર્મચારીઓ છે, નૂતન મંદિર બને છે તો એના કારીગરો છે, પછી ગૌશાળા ચાલે છે આપણી 150 ગાયોની તો એના કર્મચારી છે, ખેતી છે 15 એકર આપણી તો એના કર્મચારી છે. બધા મળીને ટૂંકમાં
ત્રણેય 1200 ટાઈમનું આપણે પર ડેનું રસોડું આ મેં તમને જે 1200 કીધા 1200 થી 1200 થાળી બને છે આપણે ડેઈલીના માટે ડેઈલી તો આ દરવું ઘણું પડતું હોય છે એટલે ઘણું બધું તો આ દરવા માટે જે કોઈ તમે માણસો રાખ્યા હોય હા. એલાઓમાં એકદમ સરળ કોઈ નો ટેન્શન તો મેં કારણ કે આનું તમારી સિસ્ટમ જ એવી છે કે આમાં ક્યાંય કોઈ હાથ આવી જાય કોઈ અકસ્માત થાય કે શું થાય ચિંતા ક્યાંય બેલ્ટ ન આવે ક્યાંય પટ્ટો ના આવે બહાર કોઈ ચક્કર ના આવે કોઈ વસ્તુ નહીં આમાં ઘઉં નાખીને આને બંધ કરી દીધું આપણે આમ અને એમાંથી સ્વિચ પાડી દીધી એટલે બધું ત્યાં પણ ઓટોમેટિકલી છે પાવર સિસ્ટમ પણ ઓટોમેટિકલી છે ઘઉં નાખે એટલે ચાલુ જ થાય. બસ ડાયમ કાંઈ નો ચિંતા વગર અને તમે એમ કીધું કે આટલી ખેતી છે ગાયું છે તો આ જમવાનું બધું તમે કેવી રીતનું એનું આયોજન બનાવો છો કે ખેતીવાડી ઘરની છે હાજી. તો શું ફેસિલિટી સારી આપો છો એમાં જમવામાં શું છે જીતુભાઈ કે ફેસિલિટીમાં જો કહીએ ને તો આજના સમયની એક એવી ડિમાન્ડ છે કે તમે મોઢે માંગ્યા પૈસા દેતા પણ હા. તમને જે શુદ્ધ ને પ્રાકૃતિક આહાર જે સાત્વિક ભોજન છે ને એ મળવું મુશ્કેલ છે આ સમયની અંદર શું વાત હા કારણ કે આપણો કોમર્શિયલ આખો યુગ છે અર્થપ્રધાન અત્યારે વ્યવસ્થા થઈ ગઈ છે એટલે સારું અને સાત્વિક ભોજન મળવું પણ દુર્લભ છે છે ને એટલે- હોટલોમાં નથી મળતું હા એ તો આપણે બધા જાણીએ છીએ હા. એટલે અહીંયા આપણે બાળકોને અમે મેક્સિમમ શાકભાજી અમારા ઉગાડેલા જ આપવાની કોશિશ કરીએ છીએ આખા વર્ષ દરમિયાન શું વાત છે ખેતરમાં જ ઉગાડેલા સંપૂર્ણ. શાકભાજી અહીંયા જેટલા વિદ્યાર્થી ભણે છે અને જી, છાત્રાલયમાં રહે છે બધા. અને આવડું આ સ્વાસ્થિક તમે સિઝને સિઝનના તમામ પ્રકારના શાકભાજી અહીંયા જ ઉગે છે પછી આપણે અનાજ કહીએ તો જે ઘઉં છે હા, હા. બાજરી છે બરાબર એ પણ આપણું અહીંયા જ હોય છે આ ખેતરમાં ઘરનું જ મગફળી આપણી ઘરની થાય તો મગફળી પણ આપણું તેલ તો તમે ગૌશાળાની વાત કરી તો ગૌશાળા કેટલીક ગાયો છે તમારે? ગૌશાળાની અંદર આપણે જીતુભાઈ 150 પ્લસ નાના મોટા જીવ છે ગૌશાળાની અંદર અને બધા જ ગીર ઓલાદની ગાયો છે ઓલા અને- ગીર હા, ગાયો છે 150 ગાયો ગીર ગાયો હા ઓહો. એટલે એમના જે પર ડેનું આપણે સમજો ને કે 150 લીટર દૂધ થાય આખા દિવસનું 2 ટાઈમનું તો એ બાળકોને દૂધ છાશ અને દહીં એના માટે યુઝ થતો હોય છે પ્લસ આપણી જે દૈનિક રસોઈની અંદર ઘીનો યુઝ પણ થાય એ પણ બધું આપણું ઘરનું જ વાહ તો છોકરાઓને ઘર કરતા જ મજા આવે 100%. તો સવારે નાસ્તામાં દૂધ જ આપતા હશો ને કેવી હા, રીતે સવારે નાસ્તામાં દૂધ ન હોય પણ છાશ અને દહીં ખાસ તો અમારું શેડ્યુલ એ રીતનું હોય છે કે બટાકા પૌવા હોય તો એમની સાથે દૂધ હોય છે પછી સેવ મમરાની હારે દહીં હોય છે પછી જુદું જુદું 8 દિવસનું મેનુ હોય છે અને 8 દિવસના અલગ અલગ હોય છે આટલી બધી ફેસિલિટી આપો છો? હા 8 દિવસ ઘરે એક ને એક જડે છે રોજ કાંઈ નથી જડતું બે વારે ના ના એ તો અત્યારે સમયની માંગ છે ને બધાને રોજ નવું નવું જોઈએ એટલે આપણે બાળકોને પણ આપવું જ પડે એટલે મેં ઘણી વખત સાંભળ્યું સંસ્કાર તો બધે મળે છે પણ જે ગુરુકુળમાં મળવા એ ઘણી બધી સ્કૂલ છે કોલેજ છે ભણતર જોવો ને તો અઢળક હોય છે કાંઈ ને કાંઈ લોટસ હા, પ્રમાણે છે. પણ જે ભણતરની હારે સંસ્કાર જે રહ્યા ને જી. એ છાત્રાલયમાં એ આપણે ગુરુકુળમાં મળે એ જૂની એના વિશે તમે કંઈક વાત કરો કે ભણતરની હારે સંસ્કાર હા કોલેજ એટલે કેટલી જગ્યાએ અભ્યાસ હોય છે છે, પણ છે. સંસ્કાર નથી જો અત્યારે આપણે ભણતરની વાત કરીએ તો એજ્યુકેશન તો ઘણું બધું આગળ છે આપણે અત્યારનો આપણે સમયની વાત કરીએ તો એજ્યુકેશનની તો ઘણી બધી સંસ્થાઓ છે પણ આપણી જે ગુરુકુળ પરંપરા છે જૂની આપણી એનું મહત્ત્વ એટલા માટે છે કે ગુરુકુળની અંદર બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ મહત્વ છે. મહત્ત્વ આપવામાં આવે છે બીજું કે અહીંયા બાળક જ્યારે સવારે ઉઠે ત્યાંથી સાંજે સૂવે ત્યાં સુધીની એની તમામ દૈનિક ક્રિયા એ બાળકને પોતાને શીખવાડવામાં આવે છે તારે કેવી રીતે સૂવાનું છે કેવી રીતે તારું બેડ પાથરવાનું છે કેવી રીતે પાછું એને સંકેલીને મૂકવાનું છે સવારમાં ઉઠીને સ્નાન કરવું સવારમાં ઉઠીને ભગવાનની પૂજા કરવી સાંજે ભગવાનની આરતી દર્શન કરવા પછી વડીલોને કેવી રીતે તમારે આદર આપવો એમને કેવી રીતે માનવા સાધુ સંતોને કેવી રીતે પગે લાગવું આ જે આપણા સનાતન સંસ્કૃતિના જે સંસ્કારો છે ને એ અત્યારે ખૂબ જરૂરી છે સાચી અત્યારે માણસ કે બાળકો અત્યારે એજ્યુકેશનની પાછળ એમને માત્ર એજ્યુકેશનમાં જ દોડ્યા જાય છે પરિણામ શું આવે છે કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભણ્યો પણ ગણ્યો નહીં એટલે આ સમયની અંદર ગણવું ને એ બહુ મહત્વનું છે સાચી અભ્યાસ તો 100% જરૂરી છે આપણે કોઈ અભ્યાસનું પેલું નહીં કરતા પણ અભ્યાસની સાથે સાથે જે આપણી આ સંસ્કૃતિના જે સંસ્કારો છે એ ક્યારેય વિસરાઈ ના જાય એને ભૂલાઈ ના જાય આપણે આપણા મા બાપથી ક્યારેય દૂર ના થાય એનું જે ડિસ્ટન્સ થતું જાય સમાજની અંદર આપણે જોઈએ છીએ બાળક અને વૃદ્ધાશ્રમ માતા હાલવા પિતા. માંડ્યા છે હા
તો એ ગેપ આપને ન પડે એના માટેની ખાસ તકેદારી અહીંયા બાળકોને આપવામાં આવે છે. શું વાત છે. એ જ ગુરુકુળનું મહત્વ છે. સવારમાં ઉઠીને સાંજ લગી સુવેતા લગી જે કાંઈ પ્રવૃત્તિ રહી એનું બધું જ તમે બધું. ગાઈડલાઈન આપીને શીખવાડો. મારું કહેવું એવું છે કે તમે પથ્થરવાળી ઘંટી હાંકતા હતા એટલે એમાં તો ઘઉં ધરતા હોય, બાજરો નાનતા થતું હોય, પણ આ જે પલ્વલાઇઝર અમારું છે, આપણે પ્રસાદની અંદરમાં ઘણી બધી મિષ્ટાન થતી હોય, બેસતા વર્ષની દિવસે 51 પ્રકારની વાનગી, અંકુટ 200 પ્રકારની વાનગી ને એવું ઘણું બધું થતું હોય, તો એ બધા લોટ ધરવા માટે તમે કઈ કઈ ઘંટીનો ઉપયોગ કરો એમાં જીતુભાઈ ઘંટીની અંદર આપણે જોઈએ તો જો એક તો બાજરીના રોટલા અમારે દર શનિવારે ફિક્સ હોય છે. દર શનિવારે બાજરીના રોટલા હોય છે. પછી અઠવાડિયામાં 2 વખત ભાખરી હોય છે. તો ભાખરીનો લોટ આમાં દરાય, પ્લસ બાજરીનો લોટ દરાય, પ્લસ ઘઉંનો લોટ દરાય. પછી ચૂરમાના લાડુ બનાવવા હોય તો એનો બી લોટ દરાય. અહીંયા આપણે એની જાળીઓ બધી છે જ તમારી આપેલી, બરાબર? એ મુજબ બધી જ પ્રકારના શિયાળો હોય તો આપણે અડદિયા બનાવવા હોય તો અડદિયાનો પણ આની અંદર બની જાય. એટલે તમામ પ્રકારના ટૂંકમાં અમારે રૂટિનમાં આપણે સ્વામિનારાયણની લાડુડી તમે બધા પ્રખ્યાત છે. હા, મગજની લાડુડી કહેવાય, બરાબર? તો એનો લોટ પણ અલગથી જ દળવાનો હોય છે. જે આપણે તૈયાર બેસન મળે એમાં ન હાલે. એટલે એમાં જે કણીવાળો જે લોટ બનાવવાનો હોય એ પણ આની અંદર આપણે દળાય છે. ટૂંકમાં આની અંદરમાં જેટલી અહીંયા મંદિરમાં જે કાંઈ આપણા ગુરુકુળની અંદરમાં જેટલી મિષ્ટાન, વાનગી, રસોઈ જે કાંઈ બને છે 100% આમાં બધું જ થઈ જાય છે. તો બીજું એક કહેવાનું એ હતું કે અમારી પાસેથી તમે 2 મશીન લીધા હતા. એક આ આટાનું મશીન અને મસાલા માટે મસાલાનું મશીન આપણે બીજા ગોડાઉનની અંદર છે. આપણો જે અનાજ કોઠાર છે ત્યાં આખા વર્ષનું અમારું જે અનાજ કોઠાર રહે છે ને ત્યાં છે. ત્યાં આપણે આગળ અહીંથી પછી ત્યાં જઈ અને હું તમને ત્યાં માહિતી આપું. તમે વાત કરતા હતા કે મસાલાનું અમારા કોઠાર રૂમમાં છે, તો અહીંયા મસાલાનું મશીન રાખ્યું છે અને બાકી આ કોઠાર રૂમમાં બધા મસાલા ધરો છો. તો કયા કયા પ્રકારના મસાલા અહીંયા વાડીમાં ઉગાડી અને આની અંદર આપણે હળદર, ધાણા જીરું અને મરચું, 3 પ્રકારના મસાલા આપણે આની અંદર દરીએ છીએ. અને એમાં હળદર છે આપણે આપણા ફાર્મ ઉપર જ કરીએ છીએ અને સંપૂર્ણ પ્રાકૃતિક કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતર વગર હળદર ઉગાડીએ છીએ. તેને ઓર્ગેનિક નો કહેવાય? ઓર્ગેનિક બીજા નંબરે આવે. પહેલો નંબર પ્રાકૃતિક. હા, એ બંને વચ્ચેનો બહુ ડિસ્ટન્સ છે, પણ એ ક્યારેક નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું આપણે. એવું છે? હા, ઓર્ગેનિક અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે. ઓર્ગેનિક કરીને જ બધું ચાલે છે ઘણું બધું, પણ ઓર્ગેનિક અને પ્રાકૃતિકમાં ઘણો તફાવત છે. અહીં સંપૂર્ણ પ્રાકૃતિક ગાય માતાના ગોબર, ગૌમૂત્ર અને એના પંચગવ્ય દ્વારા જ ખેતી થાય છે અને એના દ્વારા જ હળદર બને અને એનો જ પાવડર આપણે આની અંદર બનાવીએ છીએ. તો તમે આ રોજ આટલા બધા જે 1200-1500 માણસો જમે છે, તો એને મસાલા શાકમાં નાખીને કરી તો એ આ જ હળદર હોય? હા, આપણી ઘરની જ. જબરી ખેતી. આ જે મેં તમને સંખ્યા અને જે રસોડું કીધું ને એ તો આપણું રૂટિન છે. એ સિવાયને આપણી મંથલી સભા હોય છે. દર મહિને ગુજરાતીના પહેલા રવિવારે આપણી મંથલી સભા હોય છે. તો એની અંદર 500-700 માણસો આવતા હોય છે. પ્લસ આપણા આખા વર્ષના 4 મુખ્ય ઉત્સવો હોય છે. એક હમણાં જ આવશે ગુરુ પૂર્ણિમા. 3,000 થી 4,000 માણસો ત્યારે આવશે. ત્યારબાદ આવે આપણે 3,000 માણસો. ત્યાર પછી શરદ ઉત્સવ આવે, શરદ પૂર્ણિમાનો, ત્યારે પણ એટલા માણસો હોય. અને ત્યાર પછી આપણે આ સંસ્થાના જે મુખ્ય ગુરુ સ્થાને બિરાજમાન છે પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી, એમનો જ્યારે જન્મદિવસ હોય એટલે કે ફાગણ સુધી પૂનમ, બરાબર, હોળીના દિવસે, ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં માણસો હોય છે. એટલે આ બધા તહેવારોમાં પણ આપણે આપણું આ જે પોતાનું ફાર્મની ઉપર જે તૈયાર થાય છે મરી મસાલા એનો ઉપયોગ કરીએ. શું વાત છે. તો ખેતરમાં તમારે જે આ વાડી છે, બગીચામાં જે કંઈ વાવો છો એ બધું જ આમાં તમે મસાલા છે તો બધા મસાલા દરો, આટાની ઘંટી છે તેમાં ઘંટી દરી ઉત્સવમાં પછી પૂરું પડી જાય છે દરામણ મસાલો બધો. 4,000 માણસ એ અને 1200-1500 એટલે 5,000-5,500 માણસોને જમાડવાની વ્યવસ્થા, કેટલો મસાલો, કેટલું સબ્જી અને કેટલો તો લોટ. એટલે એડવાન્સ તૈયારીમાં આપણે રહીએ એટલે બધું થઈ જાય. કારણ કે આની કેપેસિટી આમ જોઈએ તો ઘણી બધી છે અને આ લગભગ 5 HP નું છે આપણું, બરાબર ને? 5 HP છે એટલે 3 HP નું છે. 3 HP છે એટલે આની કેપેસિટી પણ ઘણી કહેવાય. તમારા ખ્યાલ મુજબ 1 કલાકમાં કેટલું કાઢે આ? હા, તો હળદર તો તમારે 50-60 કિલો કાઢ નાખે, બરાબર ને? એટલે મસાલો તો ઘણો થઈ જાય. ઘણો. તો બીજું અહીંયા જે છે આપણે ગાયોને એને ખવડાવવા માટે સારો ને બધું, તો અહીંયા લીલોતરી ઘણું બધું વાવતા પણ હશો ને? બધું આપણા જે ફાર્મની અંદર આપણી ગૌશાળાની પાછળ જ આપણું ખેતર છે, અહીંયા જ થાય છે બધું. જ્યારે જે સિઝનનો જે ચારો થાય એ બધો આપણે નેચરલ પ્રાકૃતિક કરીએ
અને બાકીનો જે સૂકોચારો છે એ આપણે બીજેથી લેવો પડે. પછી છાત્રાલયની વાત કરી તો છાત્રાલયમાં તો અટાણે 400-500 છોકરા છે. હા. અને ત્યાર પછી ઘણી વખત વાલી સંમેલન હોય અથવા તો રવિવાર હોય તો વાલી લોકો આવતા હોય તો એને જમવા માટે સુવિધામાં આ જ બધું જ બધું બધા માટે એક સરખું જ છે. બધા માટે કોઈ અલગ મસાલા લઈ આવવા કે અલગ એવું કંઈ નથી. મને તો જ્યારે બાળકોની વાલી મિટિંગ હોય લગભગ દર મહિને એકાદી વાર હોય અને વાલી મિટિંગ હોય ત્યારે બધા બાળકોના કમસે કમ એક બાળકના 2 કે 3 વાલી સરેરાશ ગણો તો પણ કેટલા બધા થાય. એ બધા આવે છે બધાને પણ એક સરખું જ હોય. એટલે 500 છોકરા હોય તો 1000 વાલી તો ગણી જ લેવાના. મમ્મી પપ્પાને કદાચ બેન હોય ભાઈ હોય મોટા કાકા કાકી ભાઈ બધા યારે આવે બરાબર તો થતું હોય. મને મજા આવી સરસ આવું નવું કાર્ય કરતા હોય તો 100%. આ તો આમ જોઈએ તો એક આપણી ફરજ છે. આ કોઈ અમે સંતો કે સ્વામિનારાયણ સંપ્રદાય કે કોઈ આ એક નવું નથી પણ એક અમારી ફરજ જ છે કે આજે આ આધુનિક સમયની અંદર માણસ માત્ર ને માત્ર ટેકનોલોજીની પાછળ જ જે દોડ મૂકી છે એના બદલે જો આ એક ગુરુકુળ પરંપરા જે આપણી કૃષ્ણ ભગવાનને શ્રી રામચંદ્ર ભગવાનની વખતથી જે આ ગુરુકુળ પરંપરા ચાલી આવે છે અને એની અંદર મેક્સિમમ બને ત્યાં સુધી બાળકોનું ભણતરની સાથે ઘડતર કેમ થાય એના માટેના બધા પ્રયાસો હોય છે. અને આ એક જે તમે વાત ઘણી વચ્ચે વચ્ચે કરી કે ભાઈ અત્યારે જે સમયની માંગ છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક આહાર સારું ખાવાનું માણસને કેવી રીતે મળે એના માટેનો પણ ઘણા બધા પ્રયાસો અહીંયા આપણે રૂબરૂ કરી અને પછી બીજાની આગળ વાત કરીએ છીએ. માત્ર ને માત્ર વાતો કરવાની નથી. મારો પોતાનો અંગત એવો મત છે કે જેટલું મારાથી થાય એટલી જ વાત કરવાની. બીજી માત્ર વિડિયાની આગળ સારું સારું બોલી જવું એવું નહીં. એની ટાઈમ ગમે ત્યારે તમે મારી મુલાકાત લ્યો, મારા ફાર્મ ઉપર આવો, અમારા ગુરુકુલને આવો, અમારી ગૌશાળામાં અત્યારે તમે જુઓ ઘણી બધી ગૌશાળા એવી હોય કે એને મળવાનો સમય તમારે માંગવો પડે. અમુક સમયની અંદર તમને નો એન્ટ્રી હોય છે. અહીંયા એવું કાંઈ નથી. ગમે ત્યારે અને ગમે એ ખૂણે તમે કહો ત્યાં હું તમને લઈ જવા માટે તૈયાર છું. કારણ કે જેટલું કરીએ એટલું જ અમે બોલીએ છીએ. આ અમારો એક વિનમ્ર પ્રયાસ છે. એટલે આજે જીતુભાઈના માધ્યમથી ઓટોમાઇઝની જે કંપની છે એમના માધ્યમથી ગુરુકુલની એક જીતુભાઈ મુલાકાત લીધી અને એની અંદર આ એક સરસ મજાની ચર્ચા આપણે સમાજની આગળ મૂકીએ અને સમાજ આ તરફ વળે એક એવો આપણે બધા મળીને એક વિનમ્ર પ્રયાસ કરીએ. સરસ. આજે જુનાગઢની બાજુમાં વંથલી ગામ છે, ત્યાં સ્વામિનારાયણ મંદિર છે ગુરુકુળ. તો એવું મોટું વિશાળ ગુરુકુળ છે કે ત્યાં આગળ ખુદની જમીન છે, મોટી ગૌશાળા છે, છાત્રાલય છે અને 500 થી 700 વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદરમાં છાત્રાલયમાં રહે છે. તે સિવાયના 1200 થી 1500 માણસો બહારથી ભણવા આવે છે છોકરા. તો એવડું મોટું અહીં કેમ્પસ હલાવે છે અને આ કેમ્પસની અંદરમાં સ્વામીજીએ બધી વાત કરી અને જાણી તો ખરેખર આમ મનમાં દિલમાં લાગી જાય ને એવી વાત છે. કારણ કે ખેતીની અંદરમાં નજર સામે બનાવે છે અને પ્રાકૃતિક આજે બધા ઓર્ગેનિક તો કહે છે પણ એનાથી એક ઊંચું વર્જન છે પ્રાકૃતિક ખેતી. તો એ પ્રમાણે પ્રાકૃતિક ખેતીની અંદરમાં મસાલો જેટલો થાય છે, હળદર છે, મરચું છે, ધાણા જીરું, તો આ બધી વસ્તુના મસાલા દરી અને સબ્જી તો છોકરાઓને જમાડે જ છે. એ સિવાયની ઉપરાંત એ ખેતીની અંદરમાં વગર દવાએ અનાજ જે થાય છે, ઘઉં છે, બાજરો છે, જવાર છે, મકાઈ છે, તો આ બધી દર શનિવારે કીધું કે બાજરાનો રોટલો તો કમ્પલસરી હોય જ છે. તો આ એક બાજરાનો રોટલો પણ શનિવારે દરરોજ જમાડે છે. અને બીજી વાત તો મને સૌથી વધારે જો ગમી હોય તો વાત કરું તો સવારના નાસ્તામાં અઠવાડિયું દિવસ લગી નાસ્તો કરશે ને તો ક્યારેય એકનો એક નાસ્તો નહીં. આપણી ઘરે છે ને તો ઘરે મમ્મી પપ્પા હોય કે આપણા વાઈફ હોય તો એ દરરોજ એકનો એક નાસ્તો જમાડશે. વળીને વીકમાં 1 થી 2 વાર કંઈક ફેરફાર કરે તો ઠીક છે, નકર એકનો એક નાસ્તો જમાડે છે. પણ અહીંયા જો આ ગુરુકુળની અંદરમાં વંથલીમાં છોકરા ગુરુકુળમાં ભણે છે તો એ ગુરુકુળની અંદરમાં છોકરાઓને જોઈને એવો નાસ્તો દરરોજના માટે અલગ અલગ, એટલે માની લ્યો અઠવાડિયામાં હોય એક નાસ્તો તો એક જ મળે છે. તો એવી રીતના અઠવાડિયામાં 8 દિવસ અલગ અલગ નાસ્તા, તો એક મહિનામાં 4 જ વાર એકનો એક નાસ્તો જમવા મળશે. તો આથી વિશેષ તો શું હોય આ ગુરુકુળની અંદરમાં. અને ખુદ અહીંયા બધું જ જાતે મહેનત કરી સંતો અને બધું જ છોકરાઓને સાથે મળી અને જમાડે છે, ખવડાવે છે. સવારે ઉઠે તો સાંજ લગીની અંદરમાં ઘરમાં કેવી રીતનું રહેવું જોઈએ, મમ્મી પપ્પા એને વાતાવરણમાં કેમ રહેવું જોઈએ, એ બધી જ માહિતી જ ગુરુકુળમાં ભણતરની સાથે સંસ્કાર પણ આપે છે. તો થેન્ક યુ સ્વામીજી. જય સ્વામિનારાયણ. ખરેખર મજા આવી સાંભળીને.